જય માતાજી, આઈ એમ રાવલ મનીષ ફ્રોમ એસપીસ. હવે અમે એક ખેતરની અંદર અહીંયા મુલાકાતે આવ્યા છે, જે ગામ ગાળા ગામ છે. અને ત્યાં આગળ અમારા એક ટીમ ચાલે છે, અમારા લીડરો અહીંયા ઊભા છે. અને કલ્પેશભાઈ મકવાણા સાહેબ, નીરુભાઈ છે, દર્શન સોલંકી સાહેબ છે. અને આજે સૌથી બેસ્ટ વર્ક કરી રહ્યા છે જીગર રાવલ પોતે અહીંયા હાજર છે. તો આપણે થોડી પ્રશ્નોત્તરી કરીશું. અને જે વ્યક્તિ મતલબ જે ખેડૂતના ખેતરની અંદર આપણે રિઝલ્ટ લીધું છે, કઈ પ્રોડક્ટ નાખવાથી કઈ કંપનીનું રિઝલ્ટ છે અને કયા પાકની અંદર રિઝલ્ટ લીધું છે, જીગર બે શબ્દ તમે એમનો પ્રશ્નોત્તરી કરી શકો છો. નીરુભાઈ, હા બોલો સાહેબ. તમે ક્યારે વાપરેલું? આ વાપર્યું હતું લગભગ 15 દાડા 20 દાડા પહેલા. 20 દાડા પહેલા બે સોયલર લીધા હતા. એના ટુવા મેલ્યા 200 ગ્રામના. 17 દિવસના રિઝલ્ટ મેળવી 200 ગ્રામ ટુવા મેલ્યા. આટલી ટામેટી આવી. આ કેટલા દિવસની ટામેટી છે? 17 દિવસની. આ 17 દિવસની ટામેટી તમે જોઈ શકો છો. તો જીગરભાઈ, અહીંયા તમે જે માહોલ જોવો છો, બરાબર, આ વંછાની નીચે છોડવા છે બધા, વંછાની નીચે આપણે બતાવી દઈએ. એ છતાં એની આ એક આંબાવાળિયું જ જેને કહી શકાય. બધા આંબા છે. તમને બી ખબર છે ખેડૂત મિત્રો કે આંબાવાળિયું હોય ત્યાં આગળ માત્ર છાંયડો જ હોય, જેને આપણે વણસો કહીએ છીએ. વંછો કહેવાય. તો વણસાની અંદર 2 પાક લીધા છે એમને, મરચી પણ છે અને 2 વીઘાની અંદર પાછી ટામેટી કરે છે. ના હોવું જોઈએ, પણ આપણી પ્રોડક્ટનું સારું એવું રિઝલ્ટ આવ્યું છે. અને આજે અમે દિલથી કહી શકીએ છીએ કે આપણી પ્રોડક્ટ ઉપર જોરદાર રિઝલ્ટ આપણે મેળવ્યું છે. બરાબર. એટલે કહેવાનો અર્થ એટલો જ છે કે જો શરૂઆતની અંદર આપણું દરેક કીટ વાપરવામાં આવે, જેમ કે સોઇલર, જે આપણે કહીએ છીએ કે 3 ટ્રોલી છાણિયા ખાતરની ગરજ સારે છે માત્ર 1 કિલો, તો એ સોઇલર એની સાથે ગોલ્ડ અને આ ઘણી બધી વસ્તુ આપણે એવી રાખીએ છીએ એગ્રીકલ્ચરની કે ઓર્ગેનિક 100% છે. અને આને ફરી ફૂલ ફાટ આવી જશે. અને આપણું પેલું કયું કહેવાય, મને યાદ નહીં. ડાયમંડ ને પેલું યસ ગ્રીન અને એક્સિલન્ટ એ મારશે તે ફરી અહીં આગળ ઢગલો વરી જશે ટોમેટો. ઓકે, મતલબ કહેવાનો અર્થ એવો કે આખી કીટ જો નાખવામાં આવે, અત્યારે મેં ઘણા બધા ખેતરની અંદર જોયું છે જ્યાં આપણું સોઇલર, ડાયમંડ, યસ ગ્રીન, એક્સિલન્ટ, બરાબર, અને આ બધી વસ્તુ વાપરવામાં આવી છે. એમાં પહેલેથી જ છોડનું તમે અહીંયા જો હેલ્ધીનેસ જુઓ, એની મતલબ હેલ્ધી છોડ જેને કહી શકાય. એક સહેજ પણ વાયરલ ઇન્ફેક્શન નથી. એકદમ સ્ટ્રેટ. બાકી અત્યારના વાતાવરણમાં ભલે એને સૂર્યપ્રકાશ મળતો હોય, ખુલ્લી જમીન હોય, બરાબર, પણ એની અંદર જોઈએ એવા ઘટકો અને મૂળનો વિકાસ ના થવાના કારણે આજે એની અંદર વાયરલ ઇન્ફેક્શન પણ નડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલા વણછાની અંદર સાહેબ છાંયડાની અંદર તમે જોઈ શકો છો કે એક છોડ નહીં, હરેક છોડને તમે ચેક કરી શકો છો. બરાબર. તો દેટ ઇઝ પાવર ઓફ એસબીસ નેટવર્ક માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ. તો આ એગ્રીકલ્ચરની જબરદસ્ત ચાલતી એવી પ્રોડક્ટ છે. અને જીગરભાઈ, અત્યારે તમે કેટલા ઓર્ડર લીધા છે ગોલ્ડ, સોઇલર ને બધાના? અત્યારે હાલ પેન્ડિંગમાં મારે 45 ગોલ્ડનો મારે ઓર્ડર છે. 70 સોઇલરનો મારે 70 સોઇલર. કલ્પેશભાઈ પોતે 70 સોઇલરનો ઓર્ડર લીધો છે. અને જિગ્નેશભાઈ, આપણે ગોલ્ડ હાલ લાઈની અંદર મારે 50 ગોલ્ડનો ઓર્ડર આવી ગયો છે અને 25 સોઇલરનો મારે પણ ઓર્ડર છે. અને નીરુભાઈને આ રિઝલ્ટ આવ્યા ફરી કેટલા સોઇલરની જરૂર? નીરુભાઈ, તમે કેટલા નોટ કર્યા છે? 30. દિલ લગાવીને મતલબ કહી શકો તમે એમ? હાથ વાપરજો, સોયલર ખાતર જ વાપરજો, બધા એરિયા બેરિયા બધું ભૂલી જજો. ઓકે. અને અમે આપણે ડીએપી ની ખેત છે. અરે સાથી થોકી કેવું હા, કે સોયલર વાપરજો એમ. બરાબર. તો ખરેખર અહીંયા આવીને આનંદ થયો આપણને જોઈને. હવે હું તમને એવું જ એમનું એક બીજું રિઝલ્ટ લીધું છે, એ પણ મરચી છે, એ પણ આપણે જોઈ લઈએ. નીરુભાઈ, આ મરચીને આપણે કેટલો ટાઈમ થયો? આ થયો 36 દિવસ થયો. 36 દિવસની મરચી, બરાબર. હા, હવે તમે હમણાં કહેતા હતા સોયલરનો પાવર છે. હા, એમાં કંઈક પ્રોબ્લેમ થઈ હતી. વરસાદ કેટલી વાર પડ્યો? 100 ફેરા વરસાદ આની પર પડ્યો. હા, છતાં પણ જવા દીધો નહીં. પણ એ ટુવા મેલ્યા પછી 300 ગ્રામના ટુવા મેલ્યા હે. ટુવા મળ્યા પછી બધું મારી જમીન સુધરી ગઈ. અને આ વંછાની નીચે ને છોડ છે બધા. હા, એ પણ તમે જોઈ શકો છો. એના 2 જ ભાગ છે. પેલા ભાગની અંદર તમે જોઈ શકો ટામેટી છે, આ બાજુ મરચી છે. આ 36 દિવસની. હવે હા, એ મરચા તમે જોઈ શકો છો. મતલબ વરસાદ પડ્યા પછી પ્રોબ્લેમ થઈ શકે, પણ છતાંય હવે હું તમને 36 દિવસની ટામેટી બતાવું. એની અંદર તમે એની ગ્રોથ જુઓ, વી આકારમાં ફૂટ અને ઘટાદાર છોડ થાય છે. અને મારા ખ્યાલથી ટામેટાનો બી ગ્રોથ ચાલુ થઈ ગયો છે. ચાલુ થઈ ગયું. જોઈ શકીએ. જો આ બાજુ જેવું આપણું નેટવર્ક માર્કેટિંગ છે ને, એ જ પ્રમાણે આપણે સોઇલર ખાતર નેટવર્કની જેમ જ એની માફક રિઝલ્ટ આપે છે. જુઓ આના વી આકાર કેટલા પડ્યા છે. ઓકે. મતલબ 36 દિવસનો આ છોડ છે. એમની જ બાજુમાં એક મરચી છે, અરે ટામેટી છે. એ ટામેટી સાહેબ કેટલા દિવસની છે? 17 દિવસની. 17 દિવસની, બીજા ભાઈની. છતાં પણ આપણી પ્રોડક્ટ નથી વાપરી, તો એ હજુ જમીન સાથે વાત કરે છે. અને અહીંયા તમે જોઈ શકો છો એનો ગ્રોથ. દર્શન સાહેબ પાછળ ફોકસ. તો દર્શન સાહેબને પણ આપણે 2 પ્રશ્ન કરીશું. સાહેબ, એ સોઇલર બતાવજો.
કેવું લાગ્યું સોયલર ખાતર? ગાડા કિંગ. આપણા ગાડાના યુનિટ કિંગ લીડર છે દર્શન સોલંકી સાહેબ. તમે 2 શબ્દ આ સોયલર વિશે કહી શકો છો? હા. બોલો. તો માનું છું કે જો ટોમેટી કોઈ પણ પાક હોય એમાં સોલર વાપરવું. હા. યુરિયા કે કોઈ પણ કેમિકલ ખાતર કેમિકલ વાળા વાપરો નહીં, આ ખાતર વાપરો. હમ. આ ખાતર વાપરવાથી અમારી ટામેટીનો ગ્રોથ જો, ઓકે. ગ્રીનરી જો, ખરીની ગ્રીનરી જો તમે ખરી. ફળ પણ અને આવી ગયું છે, flowering ખાલી થી 34 દિવસ છે. આપણા સોયલરની ખાસિયત મિત્રો એ છે કે જમીનને પોચી કરે છે અને જે શું કહેવાય 18 ઇંચ જમીન પોચી 1.5 ફૂટ એટલે એનો ગ્રોથ સીધો મૂળનો વિકાસ 98% હ્યુમિક છે. બરાબર? હા. હવે તમે આખા ખેતરનો નજારો જોઈ શકો છો મિત્રો, એટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો બધા ખેડૂત મિત્રો મતલબ આનંદ હે ને? તો આપણે બીજા કેટલા ખેડૂતોને આનું સજેશન આપી શકીએ? 50 હા, અને કહી શકાય કોઈ ડાઉટ રાખ્યા વગર આ જ વાપરો. ઓકે. અને વપરાવો. અને યુરિયા સલ્ફેટ ડીએપી શું કરે? જમીન કડક બનાવે, કેમિકલ વાળી બનાવે. જ્યારે અહીંયા ઓર્ગેનિક જમીન થાય છે, જમીનની ફળદ્રુપતા સાથે ખેડૂતને પણ ફાયદો થાય છે. તો જય માતાજી, જય એસપી.